વલસાડ જિલ્લાની સૌથી મોટી સોળસુંબા ગ્રામ પંચાયતના સરપંચ બલદેવ સુરતી અને માજી ઉપસરપંચ અમિત પટેલને હંગામી દુકાનોના બાંધકામો સામે ફરિયાદ બાદ બરતરફ કરવામાં આવ્યા હતા। ત્યારે હાલ ફરી સરપંચ અને માજી ઉપસરપંચને ફરી સત્તા મળતા લોકોએ એમને વધાવી લીધા હતા। સર્વાંગી વિકાસ સાથે ટીમ કામ કરશે એવી ખાતરી માજી ઉપસરપંચ દ્વારા આપવામાં આવી હતી। હવે આગળની કાર્યવાહી જે કે અમે અત્યારે હવે 2-4 દિવસમાં અમે ચોપડા પર નોંધ લઈ લેશું કે કઈ કઈ કામગીરી થઈ છે અને કઈ કઈ કરવાની બાકી છે। અમારો મેઇન મુખ્ય મુદ્દો હતો બ્રિજનો, એ કારણ કે સ્ટેટ લેવલનો મુદ્દો છે તો અમે ક્યાંક એને આગળ વધશું। અમારા એમએલએ સાહેબ રમણભાઈ પાસે જશું, એમપી સાહેબ ધવલભાઈ પાસે જશું અને જે કંઈ અધિકારીની જરૂર પડશે એમને લઈને આ બ્રિજનું સંપૂર્ણ કામ અમે પૂર્ણ કરાવીશું। દિવાળી બાદ એમણે અમને આશ્વાસન આપ્યું છે કે દિવાળી બાદ ટેન્ડરિંગ કરીને આજે સર્વિસ રોડનું કામ પૂર્ણ કરીશું અને જે વિકાસના કામો જે ગામના અટક્યા છે અને કરવાના છે અમે સંપૂર્ણ સાથે 21 સભ્ય એટલે 20 સભ્ય અને એક સરપંચ સાથે મળીને અમે પૂર્ણ ગામનો વિકાસ જે રીતે ચાલતો હોય એ રીતે ફરી પાછો મેં અગાઉ કીધું છે કે એક અનિયમિતતાનો ભાગ છે। અનિયમિતતા સરતચૂક કરીને અમે કલેક્ટર સાહેબમાં રજૂઆત કરીને ડીડીઓ સાહેબમાં રજૂઆત કરીને એ અનિયમિતતા કઈ રીતે દૂર થાય એ શરત બંધી કઈ રીતે અમે લીગલ કરીને અને જે દુકાનદારોએ જે આ દુકાનો હરાજીમાં લીધી છે એમને ફરી પાછી અત્યારે હાલ જે ચલાવતા જ છે એના ઉપર સ્ટે છે એટલે અત્યારે હાલ કોઈ એની તકલીફ નથી, પરંતુ સંપૂર્ણપણે અમારી કાર્યવાહી પ્રમાણે પાછી એમને કઈ રીતે આપી શકીએ એ અમે અનિયમિતતા દૂર કરીને અમે જે કંઈક અધિકારીને મળીને એમાં જે કંઈક ચર્ચા વિચારણા કરીને જે થતું હશે એ વહેલી તકે કરીને ફરી પાછા દુકાનદારોને એમની દુકાનો આપી દઈએ કે કારણ કે એક મનની શાંતિથી પૂર્ણ ધંધો કરી શકે। સમયનો કાળ ખરાબ હતો એ અમારો વિરોધ પક્ષ હતો એટલે અમારે આ છેલ્લા 2.5 વર્ષમાં થોડી ક્ષતિ થઈ છે। એ ક્ષતિને અમે ભૂલીને પાછો સર્વાંગી વિકાસ અમે સૌ સાથે મળીને અમારા ડેપ્યુટી સરપંચ અને ગામ વતી સાતોએ મળીને અમે સંપૂર્ણ પાછો એ વિકાસના પંથે ગામને લઈ જઈશું। એ મારું આપને વચન છે।